નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબીકે ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું શ્રેયસ ભાવસાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 બોર્ડની પરીક્ષા આવતા મહિને છે, ખૂબ જ નજીક છે. તો કોમર્સના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રમાં કેવી રીતે તૈયારી કરવી તેની ચર્ચા આજે આપણે આ એપિસોડમાં કરીશું અને શરૂઆત પેપર સ્ટાઇલથી કરીએ. ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રશ્નપત્રનું પરિરૂપ. સૌ પ્રથમ આપણે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર જોઈએ. હેતુલક્ષી પ્રશ્નો એટલે કે એમસીક્યુ એ 20 ગુણના પૂછાશે. અતિ ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે એક વાક્યમાં જવાબ, અહીંયા મોટા ભાગે વ્યાખ્યા, 2 સ્ટેપના દાખલા અને એક શબ્દમાં કે એક આંકડામાં જવાબ આવતો હોય એવા પ્રશ્નો પૂછાશે. એ 10 પૂછાશે. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. 9 પૂછાશે, એમાંથી 7 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. એટલે દરેકના 2 ગુણ, એટલે 2 ગુણ્યા 7 બરાબર 14 માર્ક. ટૂંક જવાબી પ્રશ્ન અહીંયા 3 માર્ક્સના 8 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને પૂછાશે 12. એટલે વિદ્યાર્થીને અહીંયા 4 ઓપ્શન મળશે. વિભાગ સી માં અહીંયા ટૂંક જવાબીમાં 2 ઓપ્શન મળશે. 9 માંથી 7 લખવાના છે, અહીંયા 12 માંથી 8 લખવાના છે. કુલ 24 માર્ક્સ. લાંબા પ્રશ્ન સેક્શન ઈ અને એફ માં લાંબા પ્રશ્નો પૂછાશે. એમાં કુલ પ્રશ્નો 10 થશે. 6 પ્રશ્ન વિભાગ એફ ના અને 4 પ્રશ્ન વિભાગ ઈ ના. એમાંથી 7 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. એમાં વિભાગ એફ માં 4 પ્રશ્નોના જવાબ આપવાના છે અને વિભાગ ઈ માં 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. એમ કુલ ઈ અને એફ વિભાગ થઈને 32 ગુણનો વિભાગ થશે. તો આ રીતે અહીંયા પ્રશ્નો વહેંચાયેલા છે. હવે પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈએ. પ્રકરણ નંબર 1 ભાગ 1 માંથી સૂચકાંક એ વિકલ્પ સાથે 16 માર્કમાં પૂછાશે અને વિકલ્પ વગર 12 માર્ક્સમાં. સુરેખ સહસંબંધ એનું વેઇટેજ છે 18 માર્ક્સ. સુરેખ નિયત સંબંધ એનું વેઇટેજ છે 16 માર્ક્સ અને સામયિક શ્રેણી એનું વેઇટેજ છે 18 માર્ક્સ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગ 1 ના ચેપ્ટર્સ તમે જુઓ છે તો વિદ્યાર્થીઓએ ભાગ 1 ને વધારે ફોકસ કરવો જોઈએ, એની પ્રેક્ટિસ થોડી વધારે કરવી જોઈએ અને 68 માંથી 68 માર્ક્સ સરળતાથી મળી શકે તેમ છે. બીજું, આ જે 4 પ્રકરણો છે એ સૂત્રો પર આધારિત છે. આ 4 પ્રકરણના સૂત્રો જો વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે અને સૂત્રમાં ખાસ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં ધ્યાન રાખી લેવામાં આવે તો અહીંયા એક પણ માર્ક તમારો જઈ શકે એમ નથી. તો સૌ પ્રથમ આ 4 પ્રશ્નો તૈયાર કરવા. બીજું, વિભાગ એફ માં વિભાગ એફ ની અંદર જે 4 પ્રશ્નો પૂછાવાના છે, ટોટલ પૂછાશે 6, લખવાના 4 છે, પણ એ 6 પ્રશ્ન આ 4 પ્રકરણમાંથી એટલે કે સૂચકાંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામયિક શ્રેણીમાંથી પૂછાશે. 5 માર્ક્સના 4 દાખલા તમારે ગણવાના છે 6 માંથી. તો આખો જે સેક્શન એફ 20 માર્કનો છે એ 20 માર્કનો સેક્શન આ 4 ચેપ્ટરમાંથી છે. તો વિદ્યાર્થી મિત્રોએ આ સેક્શન પર વધારે ધ્યાન રાખવું. જેને 100 માંથી 100 માર્ક્સ લાવવા છે, જેને સરળતાથી પાસ થવું છે, બંને માટે આ સેક્શન ખૂબ જ અગત્યના છે. હવે ભાગ 2 ની ચર્ચા કરીએ. ભાગ 2 માં પ્રકરણ નંબર 1 સંભાવના જે 14 ગુણનું પૂછાશે. યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ 12 માર્ક્સનું પૂછાશે. પ્રામાણ્ય વિતરણ 13 માર્ક્સનું પૂછાશે. લક્ષ 11 માર્ક્સ અને વિકલન 12 માર્ક્સ. અહીંયા વિભાગ ઈ ની અંદર પ્રામાણ્ય વિતરણ, લક્ષ અને વિકલન આ 3 ચેપ્ટર પૂછી શકાય. આ ઉપરાંત બજારમાં જે પેપર સેટ મળે છે એમાં અમુક પેપર સેટની અંદર સંભાવના, પ્રામાણ્ય વિતરણ, લક્ષ અને વિકલન આ 4 ચેપ્ટર પૂછેલા છે. અમુક પેપર સેટની અંદર પ્રામાણ્ય વિતરણના 2 દાખલા, લક્ષનો 1 દાખલો અને વિકલનનો 1 દાખલો. એટલે વિદ્યાર્થી મિત્રોએ કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવું હોય તો આ 4 ચેપ્ટર સંભાવના, પ્રામાણ્ય વિતરણ, લક્ષ અને વિકલન આ 4 પ્રકરણ તૈયાર કરવા જોઈએ, જેથી સેક્શન ઈ માં કોઈ તકલીફ ન થાય. અને ઓછી મહેનતે વધારે માર્ક્સ મેળવવા હોય, ઓછી મહેનત જ કરવી હોય તો અહીંયા આ 4 ચેપ્ટરમાંથી કોઈ પણ એક ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો. કારણ કે
તમારે 3 પ્રશ્નોના જવાબ જ આપવાના છે. ત્યારબાદ વિભાગ એફ અને ઈ ના થઈને ટોટલ 32 માર્ક્સ છે. અહીંયા ખાસ કરીને જે દાખલા પૂછાતા હોય છે એ સંભાવનામાં ક્રમચય આધારિત દાખલા અને લીપ વર્ષ આધારિત દાખલા પૂછાતા હોય છે. પ્રામાણ્ય વિતરણની અંદર શતાંશક અને દશાંશક શોધવાના દાખલા, મધ્યક અને વિચલન શોધવાના દાખલા, એ 2 દાખલા પર ખાસ ભાર આપવો. લક્ષમાં અવયવ પર આધારિત દાખલા પૂછાતા હોય છે. તો અહીંયા આપણે આ 3 વસ્તુ યાદ રાખવાની છે કે સેક્શન એફ માટે પહેલા 4 ચેપ્ટર જે ભાગ 1 માં છે તે, અને સેક્શન ઈ માટે આપણે સંભાવના, પ્રામાણ્ય વિતરણ, લક્ષ અને વિકલન એની આપણે તૈયારી કરવી પડે. વિભાગ સી ની અંદર જે 9 પ્રશ્નો પૂછાવાના છે એ દરેક પ્રકરણમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે. અમુક મટીરિયલની અંદર એમાં અસતત યાદચ્છિક ચલમાંથી પણ પ્રશ્ન પૂછ્યા છે અને લક્ષમાંથી 2 પ્રશ્નો પૂછ્યા છે. એટલે આપણે કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવું હોય તો દરેક ચેપ્ટરના 2 માર્ક્સના પ્રશ્નો તૈયાર કરવા જોઈએ. ત્યારબાદ વિભાગ ડી ની અંદર વિભાગ ડી માં ટોટલ 12 પ્રશ્નો પૂછાશે. એટલે વ્યવહારિક છે કે દરેક પ્રકરણમાંથી એક પ્રશ્ન તો ઓછામાં ઓછો આવી જ જાય. એમાં સૂચક આંકની અંદર ખાસ કરીને અચલ આધારિત અને પરંપરિત આધારનો દાખલો પૂછાતો હોય છે. સહસંબંધની અંદર સહસંબંધાંકના ગુણધર્મો પૂછાતા હોય છે. નિયત સંબંધની અંદર ખાસ કરીને સહસંબંધાંક આપેલો હોય અને સહવિચરણ આપેલું હોય, બેમાંથી એક દાખલા મોટા ભાગે પૂછાતા હોય છે. ત્યારબાદ સામયિક શ્રેણીમાં ન્યૂનતમ વર્ગોની પદ્ધતિનો જે ટૂંકો દાખલો છે એ પૂછાતો હોય છે. ભાગ 2 ના સંભાવનાની અંદર અહીંયા ખાસ કરીને 3 માર્ક્સમાં શરતી સંભાવના અને સરવાળાના નિયમના દાખલા પૂછી શકાય. ત્યારબાદ અસતત યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણમાંથી અહીંયા સ્વાધ્યાયમાંથી સેક્શન ડી માં જે દાખલા આપ્યા છે, નિષ્ફળતાના રમેશ નિષ્ફળ જાય એ દાખલો, ઉપરાંત મધ્યક અને વિચરણ આપેલું હોય તેના પરથી પી ઓફ 2 શોધવાનો દાખલો છે, એવા દાખલા પૂછી શકાય. પ્રામાણ્ય વિતરણમાંથી Q3 અને Q1 આપેલા હોય અથવા Q3 અને Q1 શોધવાના દાખલા, જે આસાદિત સૂત્રો છે, Q1 નું આસાદિત સૂત્ર મ્યુ માઇનસ 0.675 સિગ્મા, Q3 નું આસાદિત સૂત્ર મ્યુ પ્લસ 0.675 સિગ્મા, સરેરાશ વિચલનનું સૂત્ર 4/5 સિગ્મા, ચતુર્થક વિચલનનું સૂત્ર 2/3 સિગ્મા, એ સૂત્રો પર આધારિત દાખલા અહીંયા મોટા ભાગે પૂછાતા હોય છે. ત્યારબાદ લક્ષમાં સામીપ્ય આધારિત દાખલા, નેબરહુડ એટલે સામીપ્ય, માનાંક અને અંતરાધારિત દાખલા, અને વિકલનની અંદર દ્વિતીય વિકલનના દાખલા મોટા ભાગે પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પેપર સ્ટાઇલની ચર્ચા કરી. હવે એક નાનકડા વિરામ બાદ વિભાગ સી માં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે, કેવા દાખલા પૂછાઈ શકે તેની ચર્ચા કરીશું. જોતા રહો પાસ થવાનું પંચામૃત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં. વિરામ પહેલા આપણે પેપર સ્ટાઇલની ચર્ચા કરી, પ્રકરણ પ્રમાણે ગુણભારની ચર્ચા કરી. હવે આપણે વિભાગ સી ની ચર્ચા કરીશું. વિભાગ સી માં માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 7, એટલે 9 પ્રશ્નો પૂછવામાં આવશે. એમાંથી 7 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. એમાં પ્રકરણ 1 માંથી જુલાઈ 2018, માર્ચ 2019 અને જુલાઈ 2019 માં ફુગાવાના દરનો દાખલો પૂછાયો છે. એટલે સૌથી અગત્યનો દાખલો જો કહી શકાય તો ફુગાવાના દરનો દાખલો કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂત્રમાં ખાસ ભૂલ કરતા હોય છે. એકદમ સરળ દાખલો છે. ફુગાવાના દરની ફોર્મ્યુલા છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તો ફુગાવાના દરની એક સરળ ફોર્મ્યુલા ખાલી યાદ રાખી લેવામાં આવે અને સૂત્રમાં કિંમત મૂકી દેવામાં આવે તો સરળતાથી અહીંયા 2 માર્ક તમારા કવર થઈ જાય. બીજું, વિદ્યાર્થીઓની જે ભૂલ થતી હોય છે, ફુગાવાના દરના દાખલામાં જવાબ આવી ગયા પછી ટકાની નિશાની કરવી ફરજિયાત છે. વિદ્યાર્થીઓ અહીંયા ટકાની નિશાની કરતા નથી, માટે પરીક્ષામાં માર્ક્સ કપાઈ જવાની શક્યતા રહે છે. તો અહીંયા ફુગાવાના દરનો દાખલો ખાસ પૂછાતો હોય છે, તે ધ્યાન રાખવું. આ ઉપરાંત અહીંયા ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે, શા માટે તે વિધાન પૂછાતું હોય છે. તો ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આદર્શ સૂચકાંક પૂછે તો ફિશર લખવાનું છે.
અને આદર્શ સરેરાશ પૂછે તો ગુણોત્તર મધ્યક લખવાનું છે. અહીંયા આદર્શ સૂચકાંક પૂછ્યું છે તો આદર્શ સૂચકાંક ફિશર છે તો ફિશરનો સૂચકાંક આદર્શ હોવાના 4 કારણ છે. પહેલું કારણ, તે લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે અને ગુણોત્તર મધ્યક એ આદર્શ સરેરાશ છે. નંબર 2, આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના કુલ ખર્ચને ફિશરના સૂચકાંકમાં ધ્યાનમાં લેવામાં આવે છે. લાસ્પેયરની મર્યાદા શું છે? એમાં ચાલુ વર્ષનો કુલ ખર્ચ ધ્યાનમાં લેવામાં આવતો નથી. પાસેના સૂચકાંકની મર્યાદા શું છે? તેમાં આધાર વર્ષનો કુલ ખર્ચ ધ્યાનમાં લેવામાં આવતો નથી. જ્યારે ફિશરના સૂચકાંકમાં બંને કુલ ખર્ચને એટલે કે આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના કુલ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે માટે ફિશરનો સૂચકાંક આદર્શ કહી શકાય. નંબર 3, ફિશરનો સૂચકાંક સૂચકાંકના અગત્યના પરીક્ષણો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસના પરીક્ષણોમાંથી પસાર થાય છે. એસક્યુમાં પણ આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે સૂચકાંકના અગત્યના પરીક્ષણો જણાવો તો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. તો ફિશરનો સૂચકાંક એ સમય વિપર્યાસ અને પદ વિપર્યાસના પરીક્ષણમાંથી પસાર થાય છે. અને છેલ્લો મુદ્દો, તે દોષોથી મહદઅંશે મુક્ત છે માટે ફિશરનો સૂચકાંક એક આદર્શ સરેરાશ છે. એ થિયરીનો પ્રશ્ન અહીંયા પૂછાઈ શકે તો ખાસ તૈયાર કરવો. આ ઉપરાંત સૂચકાંકના લક્ષણો, સૂચકાંક અર્થતંત્રની પારાશીશી છે એવા બધા પ્રશ્નો અહીંયા પૂછી શકાય. ત્યારબાદ પ્રકરણ 2, સુરેખ સહસંબંધ. સુરેખ સહસંબંધમાં મોટા ભાગે આ 2 સૂત્રના દાખલા પરીક્ષામાં સેક્શન સી માં પૂછાતા હોય છે. R is equal to covariance of xy upon sx into sy. covariance of xy એટલે x અને y નું સહવિચરણ, sx એટલે x નું પ્રમાણિત વિચલન, sy એટલે y નું પ્રમાણિત વિચલન. તો પરીક્ષામાં આ બધી જ બાબતો આપેલી જ હોય છે. તમારે ફક્ત સૂત્ર મૂકીને કિંમતો મૂકીને દાખલો ગણવાનો છે. બહુ સરળતાથી અહીંયા 2 માર્ક્સ આવી શકે એમ છે તો ધ્યાન રાખવું. ત્યારબાદ R is equal to 1 minus 6 sigma d square upon n into n square minus 1. આ જે સૂત્ર છે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર છે તો અહીંયા 2 માર્ક્સમાં આ બંને સૂત્ર આધારિત દાખલા પૂછી શકાય. આ ઉપરાંત R is equal to sigma x minus x bar into y minus y bar upon n into sx into sy એવા સૂત્રનો દાખલો પણ પૂછી શકાય. તો ખાસ જો આ 3 સૂત્રો અહીંયા તૈયાર કરવામાં આવે તો અહીંયા સરળતાથી માર્ક્સ મેળવી શકાય એમ છે. બીજું, પ્રકરણ 2 માંથી અહીંયા 2 માર્ક્સમાં ક્રમાંક સહસંબંધાંકનો ઉપયોગ ક્યારે થઈ શકે એવો પ્રશ્ન પૂછી શકાય. તો ક્રમાંક સહસંબંધાંકનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે ચલ x અને ચલ y ના ક્રમ આપેલા હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંકનો ઉપયોગ થાય. નંબર 2, કે જ્યારે માહિતીના અવલોકનોમાં પ્રસાર વધુ હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંકનો ઉપયોગ થાય. નંબર 3, જ્યારે ગુણાત્મક માહિતી આપી હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંકનો ઉપયોગ થાય. આ ઉપરાંત અહીંયા એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે ક્રમાંક સહસંબંધાંક અને કાર્લ પિયર્સનનો સહસંબંધાંકની કિંમત ક્યારે સરખી આવે તો એ પ્રશ્ન પણ અહીંયા ધ્યાન રાખવો. ત્યારબાદ પ્રકરણ 3, સુરેખ નિયત સંબંધ. એમાં ત્રુટીની સૂત્ર છે E બરાબર y માઇનસ y કેપ. MCQમાં પણ આ પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે કે અંદાજીકરણની ત્રુટીને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે તો અંદાજીકરણની ત્રુટીને સંજ્ઞા E વડે દર્શાવવામાં આવે. એવો પણ પ્રશ્ન પૂછાય કે અંદાજીકરણની ત્રુટીનું સૂત્ર જણાવો તો એ સૂત્ર છે E is equal to y minus y કેપ. તો અહીંયા આ પ્રકારે એનો દાખલો પૂછી શકાય કે ત્રુટી શોધો. ત્યારબાદ સ્કેલ પરિવર્તન અને ઉગમ બિંદુ પરિવર્તન પર આધારિત દાખલો BVU બરાબર BYX ગુણ્યા CX upon CY. તો આ સૂત્ર આધારિત દાખલો પૂછાતો હોય છે. એમાં વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવું કે જો આવું આપ્યું હોય U બરાબર x minus 100 upon 10 તો CX ની કિંમત 10 ગણાશે. પણ જો આ રીતે આપ્યું હોય કે U બરાબર 10 into x minus 0.1 આવું કંઈક આપ્યું હોય
તો અહીંયા યાદ રાખવાનું કે ગુણાકારમાં જ્યારે 10 આપ્યા હોય તો તમારે cx ની કિંમત 1/10 ગણવાની છે. cx ની કિંમત 1/10. અહીંયા છેદમાં આપ્યા છે તો cx ની કિંમત ફક્ત કેટલી ગણવાની છે? 10. તો યાદ રાખો કે જ્યારે ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલ પરિવર્તનનો દાખલો હોય ત્યારે છેદમાં જો કિંમત આપી હોય તો 10 લખવાના છે, અહીંયા જે આપ્યા હોય એ જ, અને ગુણાકારમાં કિંમત આપી હોય તેનું રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત કરવાનું છે 1/10. એ અહીંયા ખાસ યાદ રાખવું. 2 માર્ક્સમાં અહીંયા પ્રશ્ન પૂછી શકાય, નિયત સંબંધના ગુણધર્મો જણાવો. તો નિયત સંબંધાંકના મુખ્ય 2 ગુણધર્મ આપણે યાદ રાખવાના. નંબર 1 કે નિયત સંબંધાંકનું માપ ઉગમ બિંદુ અને સ્કેલ ઉગમ બિંદુથી મુક્ત છે પરંતુ સ્કેલ પરિવર્તનથી મુક્ત નથી. અને નંબર 2 સહસંબંધાંક અને નિયત સંબંધાંક બંનેના ચિહ્નો સરખા થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1 થી 3 પ્રકરણના સેક્શન સી ના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી. એક નાનકડા વિરામ બાદ આપણે સેક્શન સી ના બીજા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. જોતા રહો પાસ થવાનું પંચામૃત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં. અગાઉ વિરામ પહેલા આપણે વિભાગ સી ના પ્રકરણ 1 થી 3 માં કયા અગત્યના પ્રશ્નો આવે એની ચર્ચા કરી હતી. હવે આગળ આપણે એ ચર્ચાને ધપાવીએ. પ્રકરણ 4 સામયિક શ્રેણી. સામયિક શ્રેણીમાંથી અહીંયા મોટે ભાગે થિયરી પૂછી શકાય, ખાસ કરીને આલેખની રીતના ગુણદોષ, મોસમી ચક્રીય વધઘટની શોર્ટ નોટ, મોસમી ઘટકની શોર્ટ નોટ અને ત્યારબાદ સામયિક શ્રેણીના પૃથ્થકરણના ઉપયોગો. તો આ બધા પ્રશ્નો અહીંયા વધારે પૂછાતા હોય છે. મોસમી ઘટક અને ચક્રીય ઘટક એમાં મોસ્ટ આઈએમપી છે. મોસમી ઘટકનો આવર્તન ગાળો 1 વર્ષ કે તેથી ઓછો હોય છે. મોસમી ઘટકના ઉદાહરણો યાદ રાખવાના. ચોમાસામાં રેનકોટ અને છત્રીનું વેચાણ, ઉનાળામાં આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનું વેચાણ, શિયાળામાં ગરમ કપડાનું વેચાણ, લગ્નસરાની સિઝનમાં આભૂષણો અને કપડાનું વેચાણ. એ બધા મોસમી ઘટકના ઉદાહરણો છે. ચક્રીય ઘટકનો આવર્તન ગાળો પણ યાદ રાખવાનો છે. એમાં 2 થી 10 વર્ષ અને વિશિષ્ટ સંજોગો હોય તો 10 થી 15 વર્ષ એનો ચક્રીય ઘટકનો આવર્તન ગાળો છે. તે તેજી મંદી પર આધારિત હોય છે. તો અહીંયા પ્રકરણ 4 માંથી આ બધા પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરવા જોઈએ. ભાગ 2 માં પ્રકરણ 1 સંભાવનામાંથી અહીંયા ખાસ કરીને વેન આકૃતિ, એમાં પણ પરસ્પર નિવારક ઘટના, તફાવત ઘટના, પૂરક ઘટના અને યોગ ઘટના, આ 4 ઘટનાઓ વધારે પૂછાતી હોય છે. પરસ્પર નિવારક ઘટના કોને કહેવાય? તો જ્યાં a/b બરાબર phi થાય. પહેલું વાક્ય તો તમારે કોમન જ લખવાનું છે. ધારો કે a અને b એ શાંત નિદર્શ અવકાશ u ના ઉપગણો છે. જો a/b બરાબર phi થાય તો તે પરસ્પર નિવારક ઘટના હોય. તો નિશેષ ઘટના એટલે શું? તો પહેલું વાક્ય તો કોમન જ. ધારો કે a અને b એ શાંત નિદર્શ અવકાશ u ના ઉપગણ હોય. જો a યોગ b બરાબર u હોય તો તે નિશેષ ઘટના હોય. તેવો પ્રશ્ન પૂછાય કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના એટલે શું? તો 2 વ્યાખ્યા ભેગી કરી દેવાની કે ધારો કે a અને b એ શાંત નિદર્શ અવકાશ u ના ઉપગણો હોય અને જો a/b બરાબર phi અને a યોગ b બરાબર u હોય તો તે ઘટનાને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવાય. તો એ પ્રશ્ન અહીંયાથી ખાસ કરવો. આ ઉપરાંત સંભાવનાની વ્યાખ્યા, ગાણિતિક વ્યાખ્યા અહીંયા ખાસ તૈયાર કરવી, એની ધારણાઓ પણ તૈયાર કરવી જોઈએ. આ ઉપરાંત અહીંયા 2 માર્કમાં યોગ અને છેદ ઘટના પર આધારિત જે દાખલા છે એ પૂછી શકાય. પ્રકરણ 2 એમાંથી બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા ખાસ પૂછાતી હોય છે. તો બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા યાદ રાખવાની. ધારો કે કોઈ દ્વિવિધ વિકલ્પવાળા નિયમનું, દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું n વખત પુનરાવર્તન કરવામાં આવે અને જો સફળતાની સંભાવના p અચળ હોય તો તેવા પ્રયત્નને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. એ પ્રશ્ન આમાંથી ખાસ પૂછાતો હોય છે. આ ઉપરાંત અહીંયા q - p બરાબર 0.2 આપ્યા હોય અને n ની કિંમત આપી હોય, એના પરથી મધ્યક વિચરણ શોધવાનો દાખલો પણ અહીંયા પૂછી શકાય. આ ઉપરાંત અહીંયા સ્વાધ્યાય 2 માં સેક્શન સી માં જે દાખલા છે અચળ c શોધવાનો દાખલો, એ પણ અહીંયા પૂછી શકાય. ઉપરાંત
વિચરણ EX², વિચરણની પહેલા જે EX² નું સ્ટેપ આવે છે એ EX² શોધવાનો દાખલો પણ અહીંયા પૂછી શકાય. અને એક અગત્યનો દાખલો મધ્યક 2 અને વિચરણ 4 હોય, મધ્યક 2 અને વિચરણ 4 હોય તો તેના પ્રાચલો શોધો એવો દાખલો પણ અહીંયા જનરલી પૂછાતો હોય છે. તો પ્રકરણ 2 માંથી આટલા પ્રશ્નો તૈયાર કરવા જોઈએ. આ ઉપરાંત દ્વિવિધ વિકલ્પનો નિયમ કોને કહેવાય એવો પ્રશ્ન પૂછાય. તો જે પ્રયોગમાં ફક્ત 2 જ શક્યતા હોય, સફળતા અને નિષ્ફળતા, તો એવા પ્રયોગને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 3, પ્રકરણ 3 માંથી સૂત્રો આધારિત દાખલા. અહીંયા QD નું સૂત્ર ચતુર્થક વિચલન Q3 - Q1/2, QD નું બીજું સૂત્ર 2/3 સિગ્મા, MD એટલે કે સરેરાશ વિચલન એની ફોર્મ્યુલા 4/5 સિગ્મા, Q3 નું આસાદિત સૂત્ર છે મ્યુ પ્લસ 0.675 સિગ્મા. અહીંયા સિગ્મા લખવાના રહી ગયા છે પણ અહીંયા M નથી લખવાનો, મ્યુ લખવાનો છે. Q3 બરાબર આ રીતે આવશે મ્યુ પ્લસ 0.675 સિગ્મા. એ જ રીતે Q1 બરાબર મ્યુ માઇનસ 0.675 સિગ્મા. તો અહીંયા આ સૂત્ર પર આધારિત દાખલા અહીંયા પૂછી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી સેક્શન સી ના અલગ અલગ પ્રકરણની. અહીંયા પ્રકરણ 4 અને પ્રકરણ 5, પ્રકરણ 4 માં લક્ષના કાર્ય નિયમો એ ખાસ તૈયાર કરવા. આ ઉપરાંત લક્ષમાંથી સામીપ્ય આધારિત દાખલા, માનાંક આધારિત દાખલા અને અંતરાલના દાખલા પ્રકરણ 4 માં મોટા ભાગે પૂછાતા હોય છે. અને પ્રકરણ 5 માંથી દ્વિતીય વિકલન કરવાના, વિધેય વધતું ઘટતું હોવાના, અને ખાસ કરીને અહીંયા ભાગાકારનો નિયમ અને સાંકળનો નિયમ, આ 2 ખાસ દાખલા અહીંયા તૈયાર કરવા જોઈએ, જેથી સેક્શન સી માં તમારો 1 પણ માર્ક્સ જઈ શકે નહીં. હવે આપણે ચર્ચા કરીએ વિભાગ સી ના અગત્યના દાખલાઓની. તો એક નોટબુકમાં તમે આ દાખલાઓ નોંધી લેજો અને એની પ્રેક્ટિસ કરજો તો તમે સારા માર્ક્સ મેળવી શકશો. ભાગ 1 પ્રકરણ 1 સ્વાધ્યાય 1 વિભાગ સી માંથી દાખલા નંબર 2, 5, 7, 10 અને 14. પ્રકરણ 2 એમાં સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 12 અને 13, સેક્શન સી માંથી 12 અને 13, ઉદાહરણ નંબર 14 અને 26. 26 નંબરનું ઉદાહરણ પણ ઘણી વખત પૂછાતું હોય છે, તે ખાસ ધ્યાન રાખવું. પ્રકરણ 3 માંથી ઉદાહરણ 17, 20 અને દાખલા નંબર 9, 10. પ્રકરણ 4 માંથી દાખલા નંબર 5, 7 અને 8. ભાગ 2 પ્રકરણ 1 માંથી દાખલા નંબર 12, 15, 17, 18 અને 22. પ્રકરણ 2 માંથી દાખલા નંબર 1, 3, 4, 8, 9 અને 10. પ્રકરણ 3 માંથી દાખલા નંબર 7, 8, 9. પ્રકરણ 4 માંથી દાખલા નંબર 6, 8, 10 અને 12. અને પ્રકરણ 5 માંથી વિકલનમાંથી ઉદાહરણ નંબર 19, 22, 29. અને સ્વાધ્યાયના સેક્શન સી માંથી દાખલા નંબર 8, 10 અને 18 કરવા જોઈએ. તો જો આટલા દાખલા તમે વ્યવસ્થિત તૈયાર કરી લેશો તો તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. વિભાગ સી માંથી 1 પણ ગુણ જશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે સેક્શન સી ની ચર્ચા કરી. હવે અગાઉ નવા એપિસોડમાં આપણે સેક્શન ડી અને ઈ ની ચર્ચા કરીશું. અહીંયા HB કાપડિયાના નિષ્ણાત શિક્ષકો આવીને તમને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત.